લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું. કોંગ્રેસના લીંબડી શહેરના હોદ્દેદારોએ આપ્યા રાજીનામા. કોંગ્રેસના નેતાઓ અને હોદ્દેદારો આમ આદમી પાર્ટીમાં જોડાયા. લીંબડી કોંગ્રેસ શહેર પ્રમુખ ફરિયાદ સેલ તથા ઓબીસી અને લઘુમતી સેલના ચેરમેન તેમજ મહિલા મોરચાના શહેર પ્રમુખોએ રાજીનામું આપ્યું છે. રાજુ કરપડાની હાજરીમાં રાજીનામું આપેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા. કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં આવેલા નેતાઓને લીંબડી નગરપાલિકાની ચૂંટણી જીતવા અંગેની ખાતરી આપવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય ગરમાવો યથાવત. કોંગ્રેસનું શહેર સંગઠન તૂટ્યું. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. લીંબડી શહેર કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓ જે મુખ્ય મહત્વના પદો પર જે પોતાની સેવા આપી રહ્યા હતા, એ તમામ પદાધિકારીઓ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ અને પ્રદેશ ટીમ આ તમામ મિત્રોનું હૃદયથી સ્વાગત કરે છે. આવનાર સમયમાં ખરેખર ભાજપની સામે મજબૂતાઈથી કોઈ લડી શકે એવું હોય તો માત્ર એક વિકલ્પ છે આમ આદમી પાર્ટી. આજે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની સાથે ખંભે ખંભો આપીને ઊભી છે, ત્યારે ખરેખર કોંગ્રેસની અંદર રહેલા રેસના ઘોડા જે ખરેખર વફાદારીથી પાયાના પથ્થર બની અને કોંગ્રેસને ટકાવવા માટે ખૂબ પરસેવો પાડ્યો છે, એવા નેતાઓ આજે કોંગ્રેસના લગ્નના પ્રદેશમાં બેઠેલા ઘોડાઓથી કંટાળી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. આવનાર સમયમાં આમ આદમી પાર્ટી પરિવાર મજબૂતાઈથી ભાજપની સામે અને ભ્રષ્ટાચારની સામે મજબૂતાઈથી લડત ઊભી કરશે અને ગુજરાતની જનતા જે ઈચ્છી રહી છે કે ખરેખર એક વિકલ્પ હોવો જોઈએ, ખરેખર ગુજરાતમાં પરિવર્તન આવવું જોઈએ, તો અમારી ટીમ પર અમને પૂર્ણ ભરોસો છે. ગુજરાતની જનતા પર પૂર્ણ ભરોસો છે કે આવનાર સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે આવનાર વિધાનસભાની 27ની ચૂંટણી હશે કે પછી નગરપાલિકા, મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ભાજપનો સામનો કરશે અને સારામાં સારું પરિણામ લાવશે. લીંબડી શહેર કોંગ્રેસ સમિતિના તમામ ફ્રન્ટ ડિપાર્ટમેન્ટના ચેરમેનો અને હું લીંબડી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી તમામ અમારા આગેવાનો કોંગ્રેસમાંથી રાજીનામા આપી અને અમો બધા આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ. તો અમારું જોડાવાનું મુખ્ય કારણ કે લીંબડી હોય, સુરેન્દ્રનગર, ગુજરાત હોય કે આખા દેશની અંદર જ્યાં જો ત્યાં આમ આદમી પાર્ટીનું જ નામ બોલાય છે. લોકોની અંદર પણ એટલો બધો જુવાળ છે કે હવે હાવણા સિવાય બીજી કોઈ વાત નહીં. લીંબડી શહેર હોય કે બસમાં બેઠા હો કે રેલવેમાં બેઠા હો, તમે ગમે એને પૂછો તો અત્યારે સૌના મોઢે એક જ વાત કે હવે બધી વિસાવદર વાળી થવાની છે. એટલે અમે શહેરની તમામ ટીમે ચર્ચા વિચારણા કરી કે ભાઈ હવે કોંગ્રેસ પક્ષમાં આપણે બધા હોદ્દેદાર છીએ, પણ આમ આદમી પાર્ટી જનતાનો અવાજ બની, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય, તો દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીની ટીમ અડધી રાતે ખડે પગે રહેતી હોય છે. આ બધું અમારા ધ્યાનમાં આવવાથી અમારા લોકોનો અંતરાત્માના અવાજ મુજબ અમે બધા આમ આદમી પાર્ટીમાં જોડાના છીએ. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ અમે સૌ લીંબડીની ટીમે નક્કી કર્યું છે કે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા ઈસુદાનભાઈ ગઢવી કે જે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે, તો તેઓની અધ્યક્ષતામાં અમે કામ કરીશું. જિલ્લાના પ્રમુખ અમારા સાયલાના ભાઈ મયુરભાઈ સાકરિયા, તેઓની અધ્યક્ષતામાં, તેમજ કિસાન સેલ ગુજરાત પ્રદેશના રાજુભાઈ કરપડા અને જે સુરેન્દ્રનગરની ટીમ છે વિક્રમભાઈ અને બીજા અન્ય અમૃતભાઈ, જે બધી ટીમ છે, બધાને સાથે રાખી અને અમે લીંબડી નગરપાલિકા ગમે તે સંજોગો થાય, અમે ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરી, તાનાશાહી અને અંગ્રેજો માફક જે લોકો શાસન કરી રહ્યા છે એ શાસનની સામે અવાજ ઉઠાવી અમે નગરપાલિકા આમ આદમી પાર્ટીને બનાવીને ઝંપીશું.